નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે ચણાના પાકમાં. તો કે ચણાના પાકમાં 1 મહિનાનો ચણાનો પાક થાય તો એમાં આપણે કયા કયા ખાતર નાખવા અને પેલો કયો દવાનો રાઉન્ડ મારવો, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે. તો વિડીયોને અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચતી રહે. અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો, એટલે આપણે અવનવી જે પણ ખેતીલક્ષી માહિતી મૂકતા હોય તે આપ સુધી પહોંચતી રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ તો કે ચણાના પાકની. તો ગુજરાતમાં કે આ વર્ષે આપણે ઘણા બધા વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. તો ચણાના પાકમાં અત્યારે જોઈએ તો કે ઘણા ખેડૂત મિત્રો એ અત્યારે મોસ્ટ ઓફ તો વવાઈ ગયા છે. 10 દિવસ, 15 દિવસ અને 1 મહિના સુધીનો પાક થયો છે. તો તેમાં આપણે શું માવજત કરવી, તો તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો કે સુકારાના આગોતરા આયોજન તરીકે આપણે વાત કરીએ ને તો કે 25 થી 30 દિવસનું જ્યારે આપણે પાક થાય અથવા બીજું ત્રીજું પાણ આપતા હોય તો ત્યારે વચ્ચે આપણે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જે આવે તો એ આપણે પીએચ સાથે આપણે આપી દેવા જોઈએ. તો આપણે સુકારાના રોગ સામે આગોતરા આયોજન તરીકે આપણે એ કામ આવે. હવે વાત કરીએ તો કે ખાતરની, કે 1 મહિનાનો ચણાના પાક થાય તો એમાં આપણે ખાતર કયું નાખવું, બરોબર. તો હવે ખાતરમાં વાત કરીએ ને તો કે 20-20-013 જે ખાતર આવે તો એ આપણે છે એ 10 થી 12 કિલો પ્રતિ વીઘે. વીઘો છે એ 16 ગુઠાના વીઘા પ્રમાણે હું અત્યારે માપ અહીંયા કહું છું કે 20-20-0 ખાતર છે એ 10 થી 12 કિલો પ્રતિ 16 ગુઠાના વીઘે. હવે તેની સાથે આપણે શું નાખવાનું તો કે સલ્ફર પ્લસ ઝીંક નામનું આપણે ખાતર આવે, બરોબર. સલ્ફર અને ઝીંક મિક્સ આવે, ટેકનોજેટ છે, બીજી ઘણી બધી કંપની બનાવતી હોય. તેમાં સલ્ફર અને ઝીંક જે મિક્સ આવતું હોય ને એ ખાતર પાવડરમાં આવે તો એ છે 1.5 કિલો 20-20-013 સાથે મિક્સ કરી દેવાનું અને બંનેને મિક્સ કરીને આપણે ટૂંકમાં ખેતરમાં આપી દેવાના. અને જ્યારે મિક્સ કરતા હોય ને ત્યારે ઉપરથી એક થોડોક પાણીનો સ્પ્રે પંપથી છંટકાવ કરી દેવાનો, એટલે જે પાવડરવાળું ખાતર છે ને એ વ્યવસ્થિત રીતે દાણાદારમાં ચોંટી જાય અને બધી રીતે ટૂંકમાં વ્યવસ્થિત આપણે એપ્લિકેશન કરી શકીએ. તો આ રીતે આપણે ખાતરની વાત થઈ કે 20-20-013 છે 10 થી 12 કિલો અને સલ્ફર પ્લસ ઝીંક આવે એ આપણે 1.5 કિલો, બરોબર, પ્રતિ વીઘે 16 ગુઠાના. હવે વાત કરીએ તો કે કઈ દવા મારવી પહેલા રાઉન્ડમાં. તો પહેલા રાઉન્ડમાં દવાની વાત કરીએ ને તો ઈયળનો પ્રશ્ન હોય તો, બરોબર. તો ઈયળ માટે જંતુનાશક દવામાં વાત કરીએ ને તો કે ઇમામેક્ટિન બેન્ઝોએટ આવે 5% એસી, બરોબર. તો એ 10 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે છંટકાવ કરી શકાય. એ હળવો સ્પ્રે કહેવાય. પછી વધારે માનો કે પ્રશ્ન હોય તો કોરાજનનો ઉપયોગ કરી શકાય અથવા ઇન્ડોઝા કાર્પ આવે, બરોબર. તો એ પણ 10 થી 12 ml ના પ્રતિ પ્રમાણથી અને કોરાજન છે તો એ 5 ml પ્રતિ પંપના પ્રમાણથી આપણે આ ત્રણમાંથી કોઈ પણ દવાનો તમે ઈયળ માટે ઉપયોગ કરી શકો. હવે ફૂગનાશકમાં હું વાત કરું તો કે ફૂગનાશકમાં આપણે જો સાપ પાવડર છે તો તે પણ આપણે છંટકાવ કરી શકાય અથવા એજોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલનું ટૂંકમાં મિશ્રણવાળી આપણે ટેકનિકલ દવા આવે તો કોઈ પણ તમે સારી કંપનીની દવા લઈને એ પણ સાથે મિક્સ કરીને એપ્લિકેશન કરી શકાય. હવે જ્યારે ખાતરની આપણે વાત કરી 20-20-013 પ્લસ ઝીંક પ્લસ ને સલ્ફર, બરોબર. તો આ ખાતર સાથે આપણે માનો કે યુપીએલનું સાફિલાઇઝર છે અથવા સાપ પાવડર છે અથવા બ્લુ કોપર, આ ત્રણમાંથી કોઈ પણ ફૂગનાશક આપણે 200 થી 250 ગ્રામ પ્રતિ વીઘે ખાતર સાથે મિક્સ કરીને આપીને તો પણ સુકારામાં સારામાં સારો ફાયદો થાય. તો આ થઈ આપણે ખાતર કયું નાખવું તેના વિશેની વાત અને કઈ કઈ આપણે દવાઓ છાંટવી પહેલા સ્પ્રેમાં, બરોબર. તો તેના વિશેની વાત. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને કોઈ પણ ખેતીલક્ષી તમારે માહિતી જોતી હોય અથવા કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણા કૃષિ ગીતાના જે નંબર છે તેમાં તમે મેસેજ કરી શકો અથવા તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી જણાવજો. તો તેના ઉપર આપણે વિડીયો બનાવશું અને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરશું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. આભાર. જય જવાન, જય કિસાન.